દસાડાના હેબતપુર ગામે 1 વર્ષથી નિર્માણની રાહ જોતો રોડ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ હેબતપુર ગામનો રોડ જે વર્ષોથી નિર્માણની રાહ જોતો હતો, ત્યારે આશરે 1 વર્ષ પહેલાં એટલે કે તારીખ 7 માર્ચ 2024ના રોજ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે બાદ રોડમાં વધારે બજેટની જરૂર પડતા મંજૂરી લેવાની જરૂરિયાત પડી હોય ત્યારે મંજૂરી લેવાની બાકી હોય, જેના પ્રશ્નના લીધે આશરે 1 વર્ષ થવા આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી રોડ ના બન્યો હોવાથી ગામ લોકો હેરાન પરેશાન થવા પામ્યા હતા। ત્યારે રાહદારીઓ અને ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો। ત્યારે શું કરી રહ્યા છે લોકો, સાંભળો। હેબતપુરથી વણી સુધીનો કેટલાય ટાઈમથી રસ્તો ખરાબ છે। આ રાજકારણ લોકો શું કરે છે, કંઈક રિપેર કરવા ગામ લોકોને કેટલી પરેશાની થાય છે આવા જવામાં। કોઈ આ છે, દવાખાનું છે, આવીને લોકો તમે જ લોકો ચેક કરો, આવીને જુઓ તો ખબર પડે કે કેટલી તકલીફ વેઠે છે લોકો। વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારના જે ધારાસભ્ય અમારા શ્રી પી.કે. પરમાર એ પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એમ કીધું હતું કે આ ગામના રસ્તાની મને પડી છે, આ ગામની જે અમુક વ્યવસ્થાઓ એવી છે જે નથી થઈ એ હું કરી આપીશ, અને અમે ખોબલે ને ખોબલે આ ભાઈને મત આપ્યા। હવે છેલ્લા 2.5 વર્ષથી, એમ તો છેલ્લા 8-9 મહિનાથી તો મંજૂર થયેલાની જાહેરાત એમણે જ કરેલી છે મીડિયા દ્વારા કે હેબતપુર રોડનું ખાતમુહૂર્ત પી.કે. પરમારના હસ્તક, અને અમે અવારનવાર અઠવાડિયાથી ફોન કરીએ છીએ, 8 દાડે ને 8 દાડે ફોન કરીએ છીએ, તો કે મારે મંજૂરી લેવી પડે ને મારે ઉપર પૂછવું પડે ને। એમાં મંજૂર થઈ ગયેલો છે રોડ, પણ થોડોક રોડ ઊંચો ઉપાડવાના કારણે 8 થી 10 લાખ રૂપિયાનું બજેટ વધી જાય છે। એમાં હવે આ મંજૂરી લેવા અમારા ધારાસભ્યશ્રી ક્યારે મંજૂરી લઈને આવે ત્યાં સુધીમાં અમારી ગાડીઓના, અમારા મોટરસાઇકલના, અમારે દવાખાને લઈ જતી કોઈ બાયુની ડિલિવરીઓ વચમાં થઈ જાય છે। તો હવે આ ભાઈને કોને કે અમારું થોડું ઘણું અમારા સામું જોવે ને અમારા રોડનું આ મંજૂર કરી દે, અને ના થાય એવું હોય અને ના પાડે તો પછી અમે કંઈક બીજો રસ્તો કરીને ફંડ ફાળો કરીને બીજું કંઈક કરીએ। તો મહેરબાન શ્રી અમારા માનનીય ધારાસભ્ય પાટડી દસાડાના પી.કે. પરમારને ખાસ વિનંતી કે આગળ પછી તાલુકા પંચાયત આવશે ને પાછા તમે આનું આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે ને ત્યારે તમે આનું આ પાછા બોલશો કે આ રોડના ખાડા 3 ટ્રમથી આ ખાડા 3 ઇલેક્શન તમે જીતી ગયા, તો ખાડા તો એના એ જ રહ્યા છે। પાછા તમે આવશો કે આ તમારા રોડની મને ખબર છે, આ ખાડાની મને ખબર છે, આજ ફેર હું આ ખાડા બુરાઈ દઈશ। હવે કેદી બુરશો, બુરવાનું કંઈક કરો ને, નહીં તો ખાડા